આપણે ઘણા દી રાહ જોઈને ફાઇનલી આપણું માર્બલે આવી ગયું. જય દ્વારકાધીશ મિત્રો, રૂંઢો થઈ ગયો ને આવી ગયા જોતા મીમા. હવે પાછું બધું ઘેરથી રેલમ સેલમ કરીએ. તા તો એને ગોખલો દેખાડો ને ગોખલામાં વળી હું દેખાડું. તા તો ગોખલો ફરવા માંડ્યું. તા તો કંકોત્રી જડી ગઈ. મને કે કંકોત્રી થોડીક વારમાં દઈ જાય, હવે લઈ જાય. હું ટાટા કરીને વહી ગઈ, પણ હજી કંકોત્રી દેવા પાસે નથી આવી. અને આપણે ફાઇનલી આવી ગયા વાડી, અને આ બધે જો બટકા ભરતા થઈ ગયા. વાડીમાં નથી ગરવા દેતા. મારે જ વાડી છે એ નથી ખબર. અને જયદીપભાઈ ની વાહે તો 24 કલાક રેખડા રાખે. તા તો પપ્પાએ રાહ જોવા માંડ્યા. રાહ ખબર રિક્ષાની, કેમ કે રિક્ષામાં આપણું માર્બલ આવે. પણ આ તો જો મથાને હુર આવે અટાણે કઈ નહીં. ભૂત સવાર અને ફાઇનલી જીની રાહ જોતા હતા, એટલે કે રિક્ષો આવી ગયો. ને માર્બલે ભરાઈને આવ્યું હતું. પણ 1 મિનિટ, આમાં માર્બલ ના કટકા તો ઘણા, પણ આ પાડા શું કરવા આવ્યા? પાડા કે ડિઝાઇન માટે છે? ના આવે, મને નથી ખબર. એટલે હવે જયદીપભાઈ ને પપ્પાને માર્બલ હારવાના, એટલે હારીને ઓહરીમાં રાખવા માંડ્યા. પછી ફાઇનલી આવી ગયું મોટું માર્બલ. એ ઓહરીમાં રાખી દીધું. બાકી આજનો વિડિયો ગાઈસ પૂરો. ટાટા બાય બાય.